હેલો ગાઈસ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સિદ્ધાર્થ પૂજારા. તો હવે અમે અત્યારે અયોધ્યાથી નીકળી ગયા છીએ વારાણસી જવા માટે, અને અમે પકડી લઈશું હવે અમારી વારાણસી માટેની ટ્રેન. અને જો આ છે એ ટ્રેનમાં બેસી ગઈ છે. સો અમે પહોંચી ગયા છીએ વારાણસી રેલવે સ્ટેશન પર. તો હવે અમે ક્યાં જઈએ છીએ તમને બતાવીએ. જોઈ લ્યો ટ્રાફિક વારાણસી જંકશન, ફૂલ ટ્રાફિક છે અત્યારે. અને હજી અત્યારે સાંજના 6 નથી વાગ્યા, અંધારું તમે જુઓ. આપણે ઠેકાણા થઈ ગયા આજનો દીદી આવત પછી હે સારું છે. આખો દી પણ એ કામ કર્યો સાઈડમાં 8 વાગ્યાથી થઈ ગયું. તડકો ક્યાં નીકળ્યો? તડકો આપણે 3 વાગે જોયો. ઓલામાંથી તો બધે પાણી પડતા 3 વાગે તડકો જોયો. આ વરસાદ આવતો હતો. ખાલી 4 મિનિટનો ટ્રાફિક જોવો. અત્યારે અમે જઈ રહ્યા છીએ મંદિરે દર્શન કરવા તરફ. જોઈ લ્યો આટલી શેરી છે, એમાંથી થઈને મંદિરે દર્શન કરવા જવાનું. સો દર્શન કરીને અમે આવી ગયા છીએ જમવા માટે. બધા ભાઈ છે એ અત્યારે 3 મહિના અમદાવાદ રહેલા છે અને આલુ પરોઠા બનાવે છે, બહુ સરસ મજાના. તમારે કોઈને ખાવું હોય તો આપણે ગેટ નંબર 4 થી 12 એક્ઝિટ લઈને ત્યાં તમે આવી શકો છો. बैंक ऑफ बड़ौदा एटीएम. हाँ हाँ हाँ. तो मेरा भी ले लीजिएगा. पूरा एड्रेस समझा दीजिए. बोलिए. एड्रेस बोलिए. ये है यहाँ पे लीची बाग चौक थाने के बाजू में. ये है लीची बाग बैंक ऑफ बड़ौदा. आप नारायण कटरा के सामने आइएगा तो यहाँ पे मिलेगा पराठा. गूगल पे डालिएगा माँ संगना तो आपको मिलेगा मेरा दुकान का एड्रेस. माँ आपका संगना. शुभ नाम? आपका नाम? विक्रम कुमार गुप्ता. વિક્રમ કુમાર ગુપ્તા. તો ખરેખર આવો ત્યારે એકવાર અહીં ટેસ્ટ જરૂર કરજો. ખરેખર આલુ પરોઠા છે એ ઘર જેવા બનાવેલા છે. लिट्टी चोखा पण છે ને? હા, લીટી ચોખા, બાટી ચોખા. बाटी चोखा सॉरी. मिलेगा 70 पराठे मिलेंगे और यहाँ पे बाटी चोखा मिलेंगे और आपको मिलेंगे सारे पराठे मिलेंगे और सब्जी बदल बदल के हर रोज मिलेंगे. સો અમે કાશી વિશ્વનાથ મંદિરના દર્શન કરી લીધા છે અને હવે અમે જઈએ છીએ હોટલે. બાય બાય. તો આજે દિવસ છે અમારો ઘરેથી નીકળી એને 5મો અને બનારસની અંદર બીજો. ઓમ જોવો તો 22, 23, 24, 25, 26, 27, 6ઠો દિવસ થાય, સોરી. અને ગઈકાલે અમે કાશી વિશ્વનાથ દાદાના દર્શન કર્યા અને હવે અત્યારે જઈએ છીએ તમામ અહીંયા જે ઘાટ ફેમસ છે એમાંથી જેટલા આપણે કવર થાય એટલા ઘાટ કવર કરવા માટે જઈ રહ્યા છીએ. બનારસને એક્સપ્લોર કરવા માટે જઈ રહ્યા છીએ. સવારમાં નાસ્તાનું કરી લીધું છે, અત્યારે લગભગ 11 જેવું થવા આવ્યું છે. અને હવે અમે જો ફરવા માટે નીકળી છીએ. હવે સીધા રાતે રૂમે પાછા આવશું. આખો દિવસ આજે બનારસ એક્સપ્લોર કરવાનું છે, કેમ કે કાલે અમારે પ્રયાગરાજ માટે પાછું રવાના થવાનું છે. તો તમે કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. તો અમે આવી ગયા છીએ અત્યારે નમો ઘાટ ઉપર, તમે જોઈ શકો છો. જો મમ્મી પપ્પા કંઈક નવીન જોવે ને એટલે એને ચાખવા જોઈને જોઈ. આ કાંઈક ગાંઠિયા કેવું લે છે. હું લ્યો? અહીંયા ઠંડી એવી એને બધા નમો ઘાટે એને સ્નાન કરતા છે, પણ અત્યારે અમને ઓલી વસ્તુ યાદ આવે, બુલાતી હે મગર જાને કા નહીં. ક્યાં આવ્યો આપણે સિદ્ધાર્થ? કાઉન્ટરે બુકિંગ કાઉન્ટરે બુકિંગ કાઉન્ટર આવ્યો. મારે ઓલા ચશ્મા પહેરવા જાય નંબર વાળા.
ભેગા નથી. તો અમે આવી ગયા છીએ નમો ઘાટ. તમે જોઈ શકો છો. તો જોઈ લ્યો ત્યાં નમો ઘાટ ઉપર ટ્રાફિક. નમો ઘાટ ઉપર પુલ બનાવ્યો છે. એક નીચેથી ટ્રેન જાય, ઉપર રસ્તો, ત્યાંથી વાહન જાય. બોટિંગ ચાલુ છે. નમો ઘાટ બનારસ. હજી અહીંયા સૂરજ દેવતાએ દર્શન દીધા નથી અને ઠંડી છે લગભગ 10 ડિગ્રી આસપાસ. તો અમે અત્યારે આવી ગયા છીએ. ક્યાં આવ્યા છીએ કિંજલ? નમો ઘાટ. નમો ઘાટ કઈ જગ્યાએ? બનારસમાં. બોલો લ્યો, એને એ નથી ખબર કે અત્યારે આપણે કઈ જગ્યાએ ફરી છીએ. તો હવે અત્યારે અમે જો બનારસ ઘાટ ઉપર આવી ગયા, સોરી નમો ઘાટ ઉપર આવી ગયા છીએ બનારસમાં. તારી ભેગું રહી રહી મને એવું થઈ ગયું. જાને જોઈ લ્યો માં ગંગા. નમો ઘાટના અત્યારના તમે આમ ખાલી નેચર ને સીન જોવો, એમ થાય કે આઈને રહી જાય આખો દી. અત્યારમાં એવું પબ્લિક છે. કેવું છે કિંજલ? બહુ સરસ છે એમ કે છે. અહીંયા માણસો જો અત્યારે કેમેરા વાળા એ લોકો છે. તમારે કોઈને રીલ્સ ને એવું કઈ બનાવ કરવું હોય તો બોટિંગ ને એવું બધું બી ચાલુ જ છે. આપણે હમણાં બધી જગ્યાએ જાશું. જો આ બધા સેલ્ફી બૂથ ને એવું રાખ્યું છે. એક પિકનિક પોઈન્ટ જેવું બી બનેલું છે. આપણે ગુજરાતની અંદર કેમ રિવરફ્રન્ટ છે એવી રીતે, પણ આ રિવરફ્રન્ટ કરતાનું મહત્વ કંઈક વધારે જ અલગ છે. તો અત્યારે તમે જુઓ આ નમો ઘાટ પાસેનું એન્વાયરમેન્ટ છે. ખરેખર આપણને મનને શાંતિ મળી જાય ને એવું વાતાવરણ છે. સવારના પોરમાં જે એટલો તડકો બી નથી નીકળ્યો, બરાબર છે. અને હવે આપણે બી બોટમાં રાઈડ કરવા માટે બેસી જઈએ છીએ અને બોટિંગ કરવા જઈ રહ્યા છીએ. તો આ બોટ રાઈડ કરવાના પર પર્સન 100 રૂપીસ હતા અને એમાં એ આપણને 84 ઘાટના દર્શન કરાવે, જેમાં આપણે આવક જાવક કરી શકીએ. આવવાના અને જવાના બંનેના થઈને પર પર્સન 100 રૂપીસ લઈએ. અમે છે પ્રહલાદ ઘાટ. આ બધા ઘાટના દર્શન ચાલુ થઈ ગયા છે એક પછી એક. માણસો અત્યારે સવારમાં બોટિંગ કરી રહ્યા છે, જોઈ શકો છો તમે. તો હવે આવી ગયો છે તેલિયા નાલા ઘાટ. તમે જોઈ શકો છો, નામ સરખું દેખાતું નથી પણ હું તમને કહું છું કે આ ઘાટ છે. સવારમાં તમે ટ્રાફિક જોઈ શકો છો. આ ઘાટનું નામ છે सक्का घाट. लिखा हुआ वहाँ आएगा, देखो सामने सामने प्लेट पे लिखा है वो. गोला घाट गोला. હવે આવી ગયો છે ત્રિલોચન ઘાટ. તો હવે તમે જોઈ રહ્યા છો તે છે ગાય ઘાટ. અહીંયા છે એ સાંજના સમયે ગંગા આરતી જે કરે છે, બરોબર છે, એ અહીંયા થાય છે. અને જે આરતી કરે છે એ જો કાશી ગંગા સેવા સમિતિ લખેલું છે, એ લોકો દ્વારા અહીંયા સાંજના સમયે ભવ્યાતિ ભવ્ય આરતી કરવામાં આવે છે, જેનો લાભ પણ આપણે સાંજે અહીં આવીને લઈશું. બનારસમાં અમને સૌથી વધુ મજા આવી આ બધા ઘાટ એક્સપ્લોર કરવાની ને બેસવાની એકદમ મજા આવી. હવે આવી ગયો છે હનુમાનગઢી ઘાટ. તો બનારસ છે ને એક ચિત્રનગરી તરીકે પણ ઓળખાય છે. બનારસના બધા વોલ્સ ઉપર ભગવાનના આર્ટ કરેલા છે, ભગવાનની મૂર્તિ, ભગવાનના જે પણ બનાવ બનેલા છે બધું ડ્રો કરેલું છે. અને હવે આવી ગયો છે બ્રહ્મા ઘાટ. આ બધું તમે આમાં અમારા થ્રુ જોવો છો વિડીયોમાં, તમને જોતા એમ લાગતું હશે કે સારું છે, પણ અમે જે એકચ્યુઅલીમાં ફીલ કરેલું છે ને તો બહુ જ આમ કહીને કે એક્સપ્લેન કરી ના શકાય એટલું મસ્ત હતું. ખરેખર લાઈફમાં એકવાર તો બનારસ જવું જ જોઈએ. બનારસનું ફૂડ, બનારસના બધા ઘાટ આમ એક્સપ્લેન ના કરી શકાય એટલી મજા આવી હતી અમને, અને બીજી વાર જવાની ઈચ્છા થાય એવી જગ્યા છે. તો અત્યારે તમે જે જોઈ રહ્યા છો એ મંદિરનું એક ખાસ મહત્ત્વ છે, બરાબર છે. અને એની પાછળ એક લોકકથા છે. જો તમને કોઈને ખબર હોય, બરાબર, તો આ મંદિરનું નામ અને એની પાછળ શું લોકકથા છે એ તમે અમને કમેન્ટ બોક્સની અંદર
જણાવી શકો છો. બરાબર છે. એક અત્યંત ફેમસ મંદિર છે જે જમીનની અંદર થોડું ઘણું બેસી ગયું છે. અને હવે તમે જે જોઈ રહ્યા છો એ છે મણિકર્ણિકા ઘાટ, કે જ્યાં 24 કલાક છે એ ચિતા દહન થયા કરે છે. ભગવાન શિવનું એક શ્રાપ હતો ને ત્યારબાદ તેને વરદાન મળ્યું. બરાબર છે કે અહીંયા જે કોઈને તમે અગ્નિદાહ આપશો એને સીધો મોક્ષ પ્રાપ્તિ થશે. અહીંયા 24 કલાક ચિત્તાઓ સળગે છે કન્ટિન્યુઅસલી. અને અહીંયા તમે ખાલી બેસો એટલે તમારા મનની અંદર જે બી કોઈ આમ ખરાબ વિચાર કે આ હોય બધું તમારું અહીંથી દૂર થઈ જશે. પ્રાર્થના કરવા આવ્યા હતા. એટલે મેં શું પ્રાર્થના કરી કે ભાઈ ભગવાન મારી બધી ચિંતા હરી લેજો. આના સિવાય ખોટી હાની હરી લે મારે ક્યાં જવું. અમે અત્યારે આવી ગયા છીએ મહામૃત્યુંજય મહાદેવ. મૃત્યુંજય મહાદેવ અલગ અલગ આપણે જોવો મહાદેવના સ્વરૂપ છે બધા. કૂવો છે એમાંથી બધા પાણી ભરીને કરેલી છે. અહીંયાનું એવું મહત્વ છે કે આ કૂવાનું પાણી 40 દિવસ સુધી તમે પીવો ને એટલે બધી જ નેગેટિવિટી દૂર થઈ જાય છે. જોઈ લ્યો આ બનારસની શેરી અને બનારસનો ટ્રાફિક. ફૂલ ટ્રાફિક જામ હો ભાઈ. અમે જો શેરીમાં રખડી કિંજલ કે મારે મારા મમ્મી હારું હારી લેવી જ છે, નતર ઈ કે મને નહીં ગમે ઈ કે આમ ને તેમ. કાપી નાખ્યું નથી કાપ્યું, ચાલુ જ છે. કિંજલ કે મારે મારા મમ્મી હારું ઈ કે હારી લેવી. જો અમે કેવી કેવી શેરી ગલીઓ એની વાહે રખડી. શું કરું? હારીઓનો ભાવ પૂછે તો કે 10 રૂપિયા ને 20 રૂપિયા. જોઈ લો કાલે સારું થયું અમે દર્શન કરી લીધા હતા. અત્યારે ખાલી ટ્રાફિક જોવો મંદિરના દર્શન. તો જોઈ શકો છો તમે કેટલી નાની નાની ગલીઓ છે, માણસો ચાલી માંડ શકે છે. અને વારાણસીનું જે હેરિટેજ તમે કહો ને તો એ જ છે કે એની ગલીઓ, નાની નાની ગલીઓ. ને હવે તમે જોઈ શકો છો કેવી સાવ સાંકડી ગલી, એક માણસ ચાલી શકે ને એવી ગલી છે. એમાંથી જઈને અમે દર્શન કરવા ગયા હતા. ચાલો ચાલો ચાલો. દૂધ કેવું જોઈએ. દૂધ નહોતું અહીંયા કે હવે જાનથી કઈ નહીં કરે. સો આમાં સિદ્ધાર્થ કંઈક મારી મસ્તી કરે છે અને મને ગુસ્સો આવેલો છે. જોઈ શકો છો તમે. આને સાયલેન્ટ એટલે કરવામાં આવ્યો છે કારણ કે સોંગ ચાલતું હતું કોપીરાઇટના ઇશ્યુના લીધે. ગોલ્ડન મેન. અમે બેસી ગયા છીએ ગંગા આરતીના દર્શન કરવા માટે બોટમાં.
તો હવે આરતી સ્ટાર્ટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. અમે લાભ લીધો છે ગંગા આરતીનો, અને એ પણ બોટમાં બેસીને લાઈવ આપણે સામે જોઈ શકીએ, કારણ કે એટલો ટ્રાફિક હોય ને કે તમે ત્યાં બેસી ના શકો, એટલે માણસો એમ પ્રિફર કરે કે બોટમાં બેસીને આપણે જોઈએ. તો જોઈ શકો છો તમે, અને એટલી આમ શાંતિની અનુભૂતિ થાય ને કે તમે કલ્પના ના કરી શકો. એકવાર તો લાભ લેવો જ જોઈએ. હવે આરતી થઈ ગઈ છે તો બધી બોટ રિટર્ન થાય છે. જોવો છો તમે ટ્રાફિક કેટલો છે, સામે તમને દેખાય છે ને. માણસો ઘર ઉપર ને મંદિર ઉપર ને જ્યાં જગ્યા મળીને ત્યાં માણસો ગોઠવાઈને આરતીના દર્શન કરી રહ્યા છે. ટ્રાફિક જોવો ખાલી તમે. અને અમે જ્યારે ગયા હતા ને ત્યારે એકદમ પીક ટાઈમ હતો કે બહુ જ ટ્રાફિક હતો એ સમય દરમિયાન. ટ્રાફિક જોવો ખાલી તમે, તોય મેનેજમેન્ટ કેટલું વ્યવસ્થિત છે. બધાને શાંતિથી આરતીના દર્શન થાય એ રીતે મેનેજ કરેલું છે. તો જવું જોઈએ, એકવાર તો જવું જ જોઈએ. હવે બધી જ બોટ રિટર્ન થાય છે, જોવો તમે. અને હવે આવી ગયો છે મણિકર્ણિકા ઘાટ. તમે જોઈ શકો છો રાત્રે પણ અગ્નિદાહ દેવાનો કાર્યક્રમ ચાલુ જ છે. 24 કલાક ચાલુ હોય છે અહીંયા અગ્નિદાહ દેવાનું. તો હવે આરતી કરીને અમે જઈ રહીએ છીએ. ઠંડી કેવી કે હા હાલત જો. બસ દાદી અલે ને પણ બોલો બોલો પતી જાય હલે. બહુ ભૂખ લાગી, પાણીપુરી હા દિવસે પાણીપુરી સો ગુડ મોર્નિંગ દોસ્તો, સવાર પડી ગઈ છે. અમે આવી ગયા છીએ વારાણસીના રેલવે સ્ટેશને, અને હવે અમે જઈએ છીએ પ્રયાગરાજ. તો ફાઇનલી દોસ્તો અત્યારે હું હવે પહોંચી ગયો છું પ્રયાગરાજ જંકશન. અને હવે અહીંયા જોઈ છીએ કેવી રીતે એડજસ્ટમેન્ટ આવે છે, કારણ કે આપણું 31 તારીખે આગ્રા તાજમહેલનું બુકિંગ છે. તો અહીંયા એક દિવસ રોકાવું ને એક દિવસ ચિત્રકૂટ ધામ જાઉં કે શું કરવું એ હવે જોવાની વાત છે. એ પાડો ખાય. તો અમે અત્યારે આવી ગયા છીએ પ્રયાગમાં પ્રથમ દર્શન કરવા માટે હનુમાનજીના. તો કિંજલ એમ કહે છે કે આપણા બેના મોટા ભાઈ વિડીયોમાં બતાવો. હવે એને મારે કેમ સમજાવું કે તારું મોઢું મારે બતાવવા જેવું નથી. જો 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 નારાજ હો ગયા જો. હવે ના मुंह फुला के ऐसे ऐसे चलेगा, ऐसे ऐसे मुंह फुला के चलेगा. अब वो नहीं आने वाली है. कोई बात नहीं, चलो मम्मी पापा प्रसाद लेने गए वहाँ पे. તો દોસ્તો અત્યારે પ્રયાગરાજમાં અમારો પહેલો દિવસ છે. અમે હનુમાનજીનાની દર્શન કર્યા, સ્વામિનારાયણ મંદિર અમે રોકાણા છીએ. અને અત્યારે અમે આ જોઈ લ્યો, તમે આવી ગયા છીએ નૈની બ્રિજ, જે યમુના નદીની ઉપર છે. અને સામે તમે જે જોઈ રહ્યા છો ત્યાં જે આપણે માઘ સ્નાન ચાલુ થવાનું છે જાન્યુઆરી મહિનામાં, 2 કે 3 જાન્યુઆરીથી ચાલુ થવાનું છે. એમની તૈયારીઓ થઈ રહી છે. આખી યમુના નદી છે
બરોબર. આ આખો બ્રિજ છે, કેબલ બ્રિજ. આપણે મુંબઈ ને ગોવામાં ને એમાં કઈ રીતે છે કેબલ બ્રિજ, એ રીતનો આખો કેબલ બ્રિજ છે જે અમે અત્યારે અહીંયા જોવા માટે આવ્યા છીએ. અને હા, જો હું કોની સાથે જોવા આવ્યો છું, હું અને કિંજલ અને રિક્ષા અને મારા મમ્મી અને મારા પપ્પા. કંઈક નવીન રીતે આમ મેં કીધું લોકમાં વાત કરીને તો મજા આવે. તું તો કઈ બોલીશ નહીં. ઓમ તો આખો દી, અરે ઓમ તો આખો દી કચ 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 ચાલુ હોય. બકાય નો કરાય આવું. તો તમે જુઓ અહીંયા જે મહામગ ચાલુ થવાનો છે એની તૈયારી. આ સામે રહ્યું એ ત્રિવેણી સંગમ છે. તો અમે હવે જઈ રહ્યા છીએ ચાલીને ત્રિવેણી સંગમ. તો રસ્તામાં શું છે કે બધું અમે એક્સપ્લોર કરી શકીએ, એટલે લગભગ ત્યાં સુધી બધું વસ્તુ અમે ચાલીને રસ્તામાં એક્સપ્લોર કરતા જઈશું. ખરેખર અહીંયા અદ્ભુત એમ કહેવાય, આપણી નજર ન પહોંચે ત્યાં સુધીની લોકો આયોજન કરેલું છે. અહીંયા મેળો ચાલુ છે, મેળો ચાલુ થશે હજી. એમ નહીં ચાલુ થાય એની તૈયારી થાય છે હા, મેળાની. 3 જાન્યુઆરીથી લગભગ માર્ક્સના ચાલુ થાય છે. એ પછી તો અહીંયા ટ્રાફિક કંટ્રોલ લગભગ કરવો મુશ્કેલ થઈ જાય છે. આપણે મહાકુંભમાં જોયું હતું, અત્યારે બહુ સારી વ્યવસ્થા લોકો કરી રહ્યા છે. ખૂબ જ સરસ વ્યવસ્થા છે. એમ અહીંયા આવો ને તો તમને એમ થાય કાંઈ નહીં, રહી જાય, એન્જોય કરીને જાય. પણ ઘરે પછી કામ ને હોય ને, આને વાસણ પોતા કચરા પોતા કરવાના હોય ત્યાં ઘરે. જો છે ને કાર્ટૂન, અમે આવી ગયા છીએ અત્યારે પાતાલપુરી અક્ષયવટ મંદિરમાં. અમે અત્યારે આવી ગયા છીએ અહીંયા પાતાલપુરી અક્ષયવટ મંદિરમાં, કે જ્યાં ભગવાન શ્રી રામ ખુદ પધારેલા. સિદ્ધાર્થ, સિદ્ધાર્થ તો કિંજલ હવે આપણને એક્સપ્લોર કરાવશે 44 દેવી દેવતાઓના મંદિર. તો જોઈએ આપણને લઈ જાય છે. પેલી તું અમને ફરવા લઈ આવી છે કે મમ્મી પપ્પા? બધા એકબીજા. એક બનાવ બનતા રહી ગયો અહીંયા. તમે જોવો અક્ષયવટી અહીંયા બધાએ બારોબાર દીવા રાખ્યા હતા. એક બેન હાલીને જતા હતા તો એમની સાડીની આડી ગઈ તો તરત સાડીમાં આગ લાગી. રહી ગયા બેન જરીક માટે. જુઓ સાડી જરીક વારમાં જો ધ્યાન ન દીધું તા તો બધા માણસો તરત પહોંચી ગયા એમની ભેગા હતા, એટલે બાકી અનર્થ થઈ જાત બહુ મોટા પાયે. જો ઓલા બેનને ફાઇનલી હવે આજે લગભગ અમે 5-6 દિવસે સામાન્ય એવો તાપ, તડકો કહી શકાય કે સૂર્યપ્રકાશ નીકળો એવું લાગે. જો અહીંનો જે આપણે કહીને यहाँ का मेला शुरू हो गया है. કેવું છે? મજા આવે. તો જોઈ શકો છો બધી તૈયારી થઈ રહી છે. તો આગળ જોઈએ કે મેળામાં શું શું વસ્તુ વેચાય છે. જોઈ શકો છો તમે. તો જુઓ તમે અત્યારે અહીંયા બધા છે રામલાલ, બિહારીલાલ ના બધા પોતપોતાની જો જગ્યાઓ ઉપર બનાવે છે. અહીંયા અહીંયા ભોજન પણ કરાવે આ લોકો. મહિનો દી માણસો અહીંયા રોકાય.
જોઈ લ્યો પ્રયાગરાજનું કામ ચાલુ છે. જોવાનું ઈ જોઈ લે. આ ટ્યુબ ઉપર એને આખો પુલ બનાવેલા છે. અમે અત્યારે જો જઈ રહ્યા છીએ. હિંજલ આ ટ્યુબ ઉપર આખા પુલ બનાવેલા છે. તો આ ત્રિવેણી સંગમ ઉપર અત્યારે અમે છીએ અને આમ જોવો અત્યારે આ લોકોએ આયોજન કર્યું આખું ટ્યુબ ઉપર આ પુલ બનાવેલો છે. વાહ બધા જો દર્શન કરે ઘાટ ઉપર. साफ सफाई में सही आज जो साफ सफाई में लगे हुए हैं लोग करते हैं अपने साथ इनका भी लोग ध्यान रखते हैं. मेरा देख ले लो. देखो वो धोती वाले बाबा जा रहे. ये मोटी धोती वाला बाबा तू. તો અમે અહીંયા ખાઈ છીએ ભાત ને છોલે ચાવલ. બીજું કઈ મળતું નથી. ભંડારા બી ચાલુ નથી. ખાવું હું અને અહીંયા હોટલ તો બનેલી છે નહીં. હા અને અહીંયા જો શેકે થાય છે ગરમ કા. આવી રીતે બધી જગ્યાએ માઇક મારેલા છે આખાઈમાં. અત્યારે એમનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. જો પાછી ખાવા બેસી ગઈ છે. હું તને જ કહું હું એ પણ આવી ગયા છીએ શ્રી શ્રી મનકામેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરવા માટે. જો અહીંયા બધા અત્યારે બોટિંગ કરી રહ્યા છે. ઓય સિદ્ધાર્થ આપણે ક્યાં આવ્યા છીએ? આપણે અત્યારે છીએ પ્રયાગરાજ. પ્રયાગરાજ નહીં, પ્લેસ કઈ છે આ? પ્લેસ તો અમે બી એક્સપ્લોર કરી છે. અમને નથી ખબર. આ મંદિર કયું હતું બાજુમાં? મહાદેવનું. એની બાજુમાં આપણે બગીચામાં આવ્યા છીએ હે ને. તો અહીંયા બી બોટિંગ બધા કરી શકે છે. શાંત જગ્યા છે. હલેસા મારીને અંદર બોટિંગ કરવા લઈ જાય છે. એક ઉડકાના એવરેજ 750 થી 1200 રૂપિયા ચાલતા હોય છે. બે દિવસ છે એ અહીંયા રોકાયેલા છીએ શ્રી સ્વામિનારાયણ મંદિર પ્રયાગરાજ. આપણા ગુજરાતી માણસો આવતા હોય બરોબર છે. જો તમને બીજે ક્યાંય અનુકૂળ જમવામાં ને એમાં ન આવતું હોય તો આ મંદિરે તમે આવી અને રોકાઈ શકો છો. ચાર્જીસ અમુક તહેવારો મુજબ ને ઓલી રીતે વધઘટ થતા રહેતા હોય છે. પણ તમને પ્યોર શુદ્ધ ગુજરાતી આપણા ઘર જેવું ખાવાનું તમને અહીંયા મળી જાય છે. અમારે પપ્પાને ઘણી વખત એવું હોય કે ભાઈ બારે લસણ ડુંગળી ને એવું બધું હોય અને બાયનું ખાવાનું માફક ન આવતું હોય તો આ એમના માટે બેસ્ટ જગ્યા છે. રૂમ બી બહુ મસ્ત છે બરોબર છે. એટલે તમે કોઈ આવો તો અહીંયા આવી શકો છો. એડ્રેસ તમને સમજાવી દઉં તો ગમે એને પૂછો. મેડિકલ ચોરાયા કેપી કોલેજની સામે એક્ઝેક્ટ અને રેખા હોસ્પિટલની બાજુમાં બરોબર. વેદાંતા હોસ્પિટલ બી કહેવાય છે. એમની બાજુમાં જ્યાં સ્વામિનારાયણ મંદિર છે એ આવે છે. एक सिंगल दो सिंगल थोड़ा તો અમે અત્યારે ખાવા આવી ગયા છીએ ટમાટર ચાટ, જે અહીંયા યુપીમાં બહુ જ ફેમસ છે. ખાસ કરીને કાશી પ્રયાગરાજ ત્યાં બધી ખરેખર ટેસ્ટ બહુ સારો છે.
કેવું છે? બહુ સારો એ ટેસ્ટ. તો દોસ્તો અમે અત્યારે અહીંયાનું લોકલ ફૂડ છે એ ટેસ્ટ કરવા જઈ રહ્યા છીએ. મમ્મી પપ્પાએ જમી લીધું છે અને અમે બે બાકી હતા, તો અમે હવે જમવા માટે જઈ રહ્યા છીએ. અને ઠંડી આમ બતાવો, જો એન્વાયરમેન્ટ જોવો તમે અત્યારે. હજી રાતના 8 વાગ્યા છે, બરોબર. આમ આપણને હાથે બહાર કાઢવાની ઈચ્છા ન થાય. તમે ભલે આમ જોવો, આવા ધુવાણા નીકળે એવી ઠંડી છે. આમ હરખું દેખાડો ને એમાં નથી દેખાતું. હવે આમ સાઈડમાં રહી. જોયું, આવી ઠંડી છે. પ્રયાગરાજમાં તમે આવો એનો વાંધો નહીં, પણ સાંજે તમારે છે ને 6-7 વાગ્યા સુધી ફરી ખાઈ પીને 8 વાગે એટલે રૂમમાં વહી જવાનું. કાલે બી અમે છે ને 10 વાગ્યાની આસપાસ તો સૂઈ ગયા હતા. આજે તો લગભગ મને એમ લાગે છે કે 9 વાગે સૂઈ જશું. પ્રયાગરાજમાં અમારાથી જેટલું જોવાનું એટલું બસ. હવે કાલ સવારે અમારે 9 વાગે અહીંથી રવાના થઈ જવાનું છે. સવારે 10 વાગ્યાની અમારી આગ્રા માટેની ગાડી છે. તો હવે આના પછીના 2 દિવસ છે એ અમે आगरा में वितावशु. तो प्रयागराज में नमस्ते. तो ये है प्रयागराज की फेमस माउमीन और हम खाने आए हैं माउमीन. કેવી છે? અસલ નૂડલ્સ જેવી. કેવો છે સિદ્ધાર્થ? દોસ્તો ખરેખર પનીર વાળો હે, બહુ મસ્ત હે. આનું જ આપણે ચાઉમીન ખાધું, એ બી બહુ મસ્ત હતું. સાંભાર ચાખી, હા, આટલા ટાઈમમાં પહેલી વાર આપણે સાંભાર ખાતો, આમ મજા આવી. ખરેખર સાઉથ જેવો સાંભાર હે. આ એક ચટણી શેની આપે આપણને સમજાણું નહીં, અને આ બધાને બતાવી દે છે. ભવિષ્યમાં કોઈને આવવું હોય ને તો એમાં એડ્રેસ ને બધું લઈશું. તો ફાઇનલી દોસ્તો હવે અમારે આજે પ્રયાગરાજને બાય બાય કહેવાનો ટાઈમ આવી ગયો છે. અત્યારે સવારે 10:30 વાગ્યાની અમારી આગ્રા માટેની ગાડી છે, જે અમને સાંજે 5 થી 6 વાગ્યાની આસપાસ આગ્રા પહોંચાડશે. તો હવે આના પછીના 2 દિવસ છીએ અમે આગ્રામાં. તો પ્રયાગરાજના વ્લોગમાં તમે કન્ટિન્યુ અમને જોવા બદલ અને અમારા વ્લોગને લાઇક શેર કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જો તમે હજી સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરી દેજો અને શેર કરી દેજો. જો એવો રીતે યાદ થાય. ઠંડી કેવી છે અત્યારે? 9 ડિગ્રી તાપમાન છે. અમે રાજકોટમાં જનરલી 15-17 ડિગ્રી સુધીના ટેવાયેલા હોય, એટલે અમને તો ભાઈ હા એમ થાય કે અમારા હૃદય બેસી જાય. અયોધ્યામાં નીકળતા ત્યારે 9 ડિગ્રી હતું. સારું, ચાલો બાય, જય સ્વામિનારાયણ. કેવું કર્યું પ્રયાગરાજ? બહુ મજા આવી ને. તો પછી આવી રીતે મારી ભેગા લગ્ન કર્યા ને તો તું ફરતી રહીશ. બહુ સારું. હા, થેન્ક યુ, આભાર. પ્રયાગરાજના લોગને લાઈક શેર અને સબસ્ક્રાઇબ તમે જરૂર કરજો. હા.